અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 3 દરવાજા નજીક આવેલા ટ્યુટોરિયલ માર્કેટમાં આવેલા બોયરામાં ગુરુવારે રાત્રે આગ લાગ્યાની ઘટના બની હતી। બોયરામાં રહેલા આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતા માર્કેટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો। ફાયર બ્રિગેડની 15 ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુને ધુમાડાની અસર થઈ હતી, જેને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા કે જેથી તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલમાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ગત રાત્રે 3 દરવાજા પાસે આવેલા ટ્યુટોરિયલ માર્કેટમાં બોયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળતાની સાથે જ જમાલપુર અને પાંચકુવા ફાયર સ્ટેશનની કુલ 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી। ટ્યુટોરિયલ માર્કેટમાં વિવિધ વસ્તુઓના વેચાણની 120થી વધુ દુકાનો આવેલી છે। બોયરામાંથી બહાર આવેલો ધુમાડો માર્કેટમાં ફેલાતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વેપારી દુકાન બંધ કરી બહાર નીકળી ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી બોયરામાંથી આગને કાબૂમાં લીધી હતી। ટ્યુટોરિયલ માર્કેટના બોયરામાં આર્ટિફિશિયલ ફૂલો એટલે કે પ્લાસ્ટિકના ફૂલોનો માલ સામાન પડ્યો હતો। બોયરામાં મોટી સંખ્યામાં દુકાનદાર દ્વારા પ્લાસ્ટિકના ફૂલો મૂકવામાં આવ્યા હતા કે જેમાં આગ લાગી હતી કે જેથી ધુમાડો વધારે જ ફેલાઈ ગયો હતો। રાત્રે આગ બુઝાવ્યા બાદ પણ આખી રાત ફાયર બ્રિગેડની હજી પણ 6 જેટલી ટીમો ત્યાં કુલિંગ કરવાની કામગીરી કરી રહી છે। ભોયરું હોવાને કારણે અને વધારે પડતો માલ સામાન હોવાથી આગ ફરીથી ન ફેલાય તેના માટે કામગીરી કરવામાં આવી રહી છે। રિપોર્ટર સલમાન શેખ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।